નવનિર્મિત વાવથરા જિલ્લાના રાહ તાલુકામાં તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં ભાજપના પટેલ દેમોબેન કાળુભાઈ પ્રમુખ તરીકે અને વાઘેલા દેવરાજજી અનાજી ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વિજય જાહેર થયા હતા। નવનિર્મિત રાહ તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા પ્રમુખ બન્યા છે। ભલાસરા તાલુકા સીટ પરથી ચૂંટાયેલા દેમોબેન કાળુભાઈ પટેલ આ પદ સંભાળશે। આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ પ્રમુખો અને ઉપપ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાવથરા જિલ્લાના મહામંત્રી ડોક્ટર કરશન ચૌધરી, રાહ તાલુકા ભાજપ પ્રમુખ હરચંદભાઈ ઠાકોર સહિતના હોદ્દેદારો અને નવા ચૂંટાયેલા ડેલિગેટ્સ પણ હાજર રહ્યા હતા। રાહ તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી, જેમાં તમામ સભ્યોએ હાજર હતા અને વોટિંગ કરાવવામાં આવેલું હતું। જેમાં પ્રમુખશ્રીના ઉમેદવાર તરીકે પટેલ દેમાબેન કાળુભાઈ વિજેતા જાહેર થયેલ અને ઉપપ્રમુખશ્રીના ઉમેદવાર શ્રી વાઘેલા દેવરાજભાઈ અનાજી વિજેતા જાહેર થયેલ।